પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનાર વિશ્વાસીની પ્રાર્થના અસરકારક અને પ્રભાવશાળી હોય છે. મેથોડિસ્ટ મંડળીના સ્થાપક રેવરન્ડ જ્હોન વેસ્લી સાહેબે આ પ્રમાણે કહ્યું છે, ઈશ્વર બીજું કંઈ નહીં પરંતુ પ્રાર્થનાનો ઉત્તર આપે છે. એ જ પ્રમાણે ધી ક્રિશ્ચિયન એન્ડ મિશનરી અલાયન્સ ચર્ચના સ્થાપક રેવરન્ડ ડૉક્ટર આલ્બર્ટ બેન્જામિન સિમ્પસન તેઓએ આ પ્રમાણે કહ્યું છે, પ્રાર્થના એક એવી કડી છે જે આપણને ઈશ્વર સાથે જોડે છે. ધી સાલ્વેશન આર્મી ચર્ચના સ્થાપક જનરલ વિલિયમ બૂથ સાહેબે આ પ્રમાણે કહ્યું છે, શું તમે તમારી જાતને ઈસુના ચરણોમાં સંપૂર્ણ ખાલી કરશો? અને બિલી ગ્રાહમ સાહેબે પણ આ પ્રમાણે કહ્યું છે, દેશોને પોતાના પગ ઉપર ઊભા કરવા માટે પ્રથમ આપણે આપણા ઘૂંટણો પર નમવું જોઈએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે એ પ્રમાણે 1 પિતર 3:9 આ પ્રમાણે કહે છે, કોઈનો પણ નાશ ન થાય પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. ગીતશાસ્ત્ર 2:8 કહે છે પ્રમાણે, તું મારી પાસે માંગ એટલે હું વારસા તરીકે વિદેશીઓને તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. એ જ પ્રમાણે હજકીયલ 22:30 કહે છે, તેઓની અંદર મેં એક એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા વારે, પણ મને એવો એક પણ માણસ મળ્યો નહીં. યર્મિયા 29:9 કહે છે, વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો ને તેને સારું યહોવાને વિનંતી કરો, કેમ કે તેના કલ્યાણમાં જ તમારું કલ્યાણ છે. મિત્રો, આ બધી જે બાબતો તમારી સામે રજૂ કરવામાં આવી એ પાછળ એક જ બાબત પ્રગટ કરવા માંગુ છું, અને એ છે પ્રાર્થના. તમે જે પ્રાર્થના ઈશ્વર મધ્યે કરો, તમે જે પ્રાર્થના ઈશ્વરને કરો છો એનું મૂલ્ય એ અમૂલ્ય છે. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, એ બહુ જ મહત્વનું છે. જો મેથોડિસ્ટ મંડળીના સ્થાપક રેવરન્ડ જ્હોન વેસ્લી, ધી ક્રિશ્ચિયન એન્ડ મિશનરી અલાયન્સના સ્થાપક ડૉક્ટર એબી સિમ્પસન, ધી સાલ્વેશન મંડળીના સ્થાપક જનરલ વિલિયમ બૂથ સાહેબ, બિલી ગ્રાહમ સાહેબ અને બાઇબલ આ પરાક્રમ રીતે એક જ બાબત આપણને કરવાનું કહે છે, અને તો કહે છે પ્રેયર. શું તમને લાગે છે કે તમારામાં આધ્યાત્મિક ચુસ્તતા આવી ગઈ છે? પ્રે કરો. તમને લાગે છે કે તમારા કુટુંબમાં પણ આધ્યાત્મિક નિરાશા આવી ગઈ છે? પ્રે કરો. શું તમને લાગે છે કે મંડળીમાં નીરસતા વધી રહી છે? મંડળીમાં ભૌતિકતા વધી રહી છે? મંડળીમાં આધુનિકતા વધી રહી છે? મંડળીમાં આધ્યાત્મિક અનુભવો થતા નથી? પ્રાર્થના કરો, અને આ પ્રાર્થના એ પરાક્રમ લાવશે તમારા જીવનમાં, કુટુંબમાં અને મંડળીમાં અને સમાજમાં.